લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે। શુક્રવારે એટલે કે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે। આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે। તો પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે। મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। જો કે કેટલાક રાજ્યોમાં મતદાન સમાપ્ત કરવાનો સમય અલગ છે। તો લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે। તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે, જેમાં 8.4 કરોડ પુરુષ, 8.23 કરોડ મહિલા મતદારો છે। તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે, જ્યારે 20 થી 29 વર્ષની વય જૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે। આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે।